કે આજે વિદેશી આક્રાંતા વહી ગઈ છે, પણ દેશ સ્વતંત્ર થયો છે આક્રાંતાથી, પણ હજી વિચારથી સ્વતંત્ર નથી. એ નેગેટિવ વિચાર આપણા સમાજમાં એટલા બધા પ્રવર્તમાન થતા ગયા છે. ધીરે ધીરે એ સ્ત્રીને અલગ ભૂમિકામાં જોવા લાગ્યા છે. સ્ત્રીને ખૂબ ઘણા બધા કેસ છે, આપણે જોઈએ છીએ કે NCRB ના રિપોર્ટ મુજબ, નેશનલ ક્રાઇમ રિસર્ચ બ્યુરો ના રિપોર્ટ મુજબ આપણા ભારતમાં 4.5 લાખ બહેનોને ઉત્પીડનના કેસ થાય છે. 80,000 કેસ છે જાતીય સતામણીના થાય છે અને 30,000 થી વધારે રેપ થાય છે. આવું કેમ થાય છે? આટલું બધું નિમ્ન કક્ષાનું સ્તર વિચારથી કેમ જતું જાય છે? ત્યારે સરકારને પણ વિચાર આવ્યો કે જો આ વસ્તુની અટકાવ નહીં થાય ને તો આ બધું વધતું જ જશે. એટલે ઘણા બધા કાયદાઓ સરકારે લાગુ પાડ્યા સ્ત્રીની આત્મરક્ષાને બચાવવા માટેના. એમાંના 2 એક્ટ છે, પોસ એન્ડ પોક્સો. પોસનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ 2013. આ પોસ એક્ટ એવો છે કે જ્યારે તમે દીકરીઓ એક કાર્યસ્થળે અહીંથી ભણી ગણીને તમે કોઈ જગ્યાએ જોબ પ્લેસે જતા હશો, જોબ પ્લેસ એટલે કોઈ પણ પ્લેસ, ફેક્ટરી કે બધું, ત્યાં ફિઝિકલ હેરેસમેન્ટ થાય તો તેની સામે તમે અવાજ ઉઠાવી શકો. ફિઝિકલ હેરેસમેન્ટ એટલે અશ્લીલ વાતો કરવી, એ બધું આવે પોસ એક્ટમાં. તો એની સામે એ જે આખોડી માઇનર અવેરનેસ કે પોસ એટલે શું, તો એ સામે 10 વ્યક્તિઓ દાખલા તરીકે કોઈ જોબ પ્લેસે કામ કરે છે તો 10 વ્યક્તિઓની ભેગા થઈને એક સેલ બનાવે. એ જે સેલ બનાવે એ ICC અને એના અધ્યક્ષ હોય મહિલા. એવી રીતે જિલ્લામાં પણ એક સેલ બને. એ જે સેલ છે એને કહેવાય LCC. એના અધ્યક્ષ બધામાં મહિલા જ હોય. તમારે